હાલો, બોલો બોલો સર. મનભાઈ, તમારા ધ્યાન ઉપર એક વાત મૂકવી છે. જો હા આ વિષયમાં જે બનાવ બન્યો ને ત્યારે તમે એના સાક્ષી છો. એ ઘરે 63 ડોઝ છૂટા થાય જ નહીં. સાંભળો, આપણે કઈ રીતે બધું કરાવરાયું છે ને બધું માંડવાળ કરાવ્યું છે ને એ હવે હું અહીં જાણું છું. એમાં અહીંયા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જાણે છે. એટલે ત્યારે તમારી વાત થઈ હતી, તમારો આભાર. એમ જો આપણે આવું કાયમ ખટપટનું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસના કામ માટે અસર થશે. અને કોઈ આંબો સરકારની સામે ધૂળ ઉડાડવાથી કોઈ કાંઈ કેસ કોળી ઉપરથી પાછા ખેંચાય જાય એવું માનતા નહીં. હવે તો જે થાય હવે તો આવડા કરે એમાં હું કરી દઈશ બીજું. ના ના, તમે તમારા સપોર્ટ થી આ બધું થાય. સાંભળો, કરશે એમાંથી બગડવાનું. સાંભળો, એમાં મને કાંઈ રાજકીય નુકસાન નથી થવાનું. મારે 2.5 વર્ષ કાંઈ લોકસભા ચૂંટણી લડવી જ નથી. પણ એમાં હું એટલે મનભાઈ, તમારે ધ્યાન ઉપર જ ખાલી તમે ભલે ને કરે એમાં મને વાંધો જ નથી. મારે શું કરવાનું? પણ હું હાથ ઊંચા કરી લઈશ ને એટલે સાંભળી લીધો તમે. સરકારની અમે ધૂળ ઉડાડવાથી કાંઈ ન થાય.